ધ્રુવજી, કોલ ઇન્ડિયા માટે એક ફંડામેન્ટલ ચર્ચા કરી લઈએ આપણે. ટેકનિકલી ધ્રુમિલ સાથે ચર્ચા કરી છે. આ કંપની માટે ઘણી મહત્વની અપડેટ ગણી શકાય કોલ ઇન્ડિયાના. આજે એક એક્શન પણ સ્ટોક પર અત્યારે એક મજબૂતી સાથે આપણે જોઈ રહ્યા છીએ, કારણ કે જે રીતે આંધ્રપ્રદેશમાં કંપની રેર અર્થ બ્લોક માટે લોએસ્ટ બિડર જાહેર થઈ છે, એના માટે માઇનિંગ મંત્રાલય દ્વારા પ્રોજેક્ટ કંપનીને એનાયત કરાયો છે. હવે અહીંયા આ સેગમેન્ટમાં જે એન્ટ્રી થઈ રહી છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ઘણા સમય પછી એક બહુ પોઝિટિવ ડેવલપમેન્ટ છે એઝ ફાર એઝ કોલ ઇન્ડિયા ઇઝ કન્સર્ન, કેમ કે આપણે જે કોલ રિલેટેડ સેક્ટરમાં જે આપણે મેકેનાઇઝેશન તરફ કે અંડરગ્રાઉન્ડ માઇનિંગ તરફ જે કોલ ઇન્ડિયાના ઇનિશિયેટિવ્સ હતા અને એમને જે મેકેનાઇઝેશનમાં જે કામ કર્યું છે, ઈ ઓપ્શન પર જે કામ કર્યું છે, ઘણા બધા પ્લેટફોર્મ્સ પર ઘણી બધી એફિશિયન્સી વધારવા માટે કોલ ઇન્ડિયા લિમિટેડે કામ કર્યું છે. વચમાં માર્કેટે એ બધું એપ્રિશિએટ બી કર્યું, આપણે સારું રનઅપ બી જોયું, જે ડિમાન્ડ છે ફોર કોલ, અને આ સપ્લાઈઝ ઇન્ક્રીઝ કરવાના, લોજિસ્ટિક્સ અને ઇમ્પ્રૂવ કરવાનું. બટ આઈ થિંક આ એક રેર અર્થ મિનરલ્સનું માઇનિંગ જે છે, this could be a very big game changer as far as Coal India Limited is concerned. હવે એમને કેટલું સક્સેસ મળે છે, કેટલા ટાઈમમાં મળે છે સક્સેસ, અને કેટલું એમને એક્ઝિક્યુશન ઇઝ ફાસ્ટર, એના ઉપર ડિપેન્ડ થશે. બટ આઈ થિંક સિમિલર કાઇન્ડ ઓફ મૂવ વી હેવ સીન ઇન જીએમડીસી ઓલ્સો, જ્યાં એક એક્સપેક્ટેશન હતી કે રેર અર્થનું જે માઇનિંગ થશે એના કારણે સ્ટોક પર બહુ પોઝિટિવ ઇમ્પેક્ટ આવ્યું હતું. હોપફુલી આઈ થિંક કોલ ઇન્ડિયામાં બી વિલ બી એબલ ટુ સી પોઝિટિવ ઇમ્પેક્ટ ઓન ધ સ્ટોક પ્રાઇસ બીકોઝ ઓફ ધીસ ડેવલપમેન્ટ. પોઝિટિવ